એમાં એવું થયું કે આમ તો વર્ષો જૂનો બેને બાજનું હાલતું હતું. બે ભાઈઓ નોખા થયા ને ત્યાંથી શેઠા બાબતનું માથાકૂટ થયા જ કરતી. એક દી થયું એવું કે બપોર વિશે ઉનાળામાં બરોબર ઓલા ભાઈ છે એ ખડૂના થુંબડા કાઢતા હતા. જે વેસણનો શેઢો હતો ને એમાં. અને ઓલો ભાઈ હતો એ વાડીએ કંઈક કામે આવ્યો ને આને છેડા પાસે ભાળી ગયો. એટલે એને ત્યાંથી ધોર્યો, ધોળીને ઓલાને ધક્કો માર્યો. ધક્કો માર્યો એટલે એ પડી ગયો. પછી એને કોદાળી એની પાસે હતી તો એ કોદાળી ઓલાને મારી. એમાં દેકીરો થઈ ગયો. બધા દોડીને આવ્યા અહીંયા વાડીઓમાં હતા. બે ભાઈને નોખા પાડ્યા. સામે સામે કેસ થયા મારામારીના. તો એ કેસ આવ્યો ટેબલ ઉપર કોર્ટમાં. તો એ કોર્ટમાં કેસ આવ્યો એટલે એની પહેલાં તો આજે કેસ થયો હોય એટલે પોલીસે એમાં પંચનામું બધું કર્યું હોય. તો એ આખું જે એનું વિવરણ હતું કાયદાનું એ ત્યાં વાંચવામાં આવ્યું કે આ ભાઈએ કોદાળીને થુમડા કાઢતા હતા અને ઓલા ભાઈએ હળી કાઢીને આની ઉપર હુમલો કર્યો. તરત જજે કીધું કે ભાઈ આમાં જે તે સાધનો છે મારામારીમાં જે વપરાણા છે એનો જપ્ત કરેલા છે કે હા કે રજૂ કરો. એ કોદાળી રજૂ કરી. ત્યાર પછી ઓલાને કઠેડામાં બોલાવ્યો કે એના વકીલે એને પૂછ્યું કે શું એ વાત ખરી છે કે જવાબ કે હા અથવા નામ આપવાનો છે. તો પૂછ્યું એને કે શું એ વાત ખરી છે કે તમે હળી કાઢીને સામેવાળા ઉપર હુમલો કર્યો? બોલો કે હા. તો તરત જજે કીધું એ કે જપ્ત કરેલી હળી રજૂ કરો એમ. હળી એ તો આપણે અહીંયા કાઠિયાવાડનો શબ્દ છે બરાબર. એટલે થયું એવું કે આખું જે પંચરોજ કામ કરવા આવ્યા ને જે સાહેબ એ આપણે અહીં કાઠિયાવાડી હતા. તો એટલે કીધું કે ભાઈ હળી નથી જપ્ત કરી બરાબર. એ આખી વકીલોની અંદર વાતચીત હાલી. તો જજે નિવેદન કર્યું કે તો આમાં તટસ્થતા જેવું કાંઈ છે નહીં. પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે એવું કર્યું. એટલે વૈસે એક બીજા કેસના સાહેબ આવ્યા હતા એ આપણે કાઠિયાવાડી બાજુ અહીંયા હતા. તો એને ઊભા થઈને કીધું કે હળી છે ને એ કોઈ હથિયાર નથી. હળી કાઢીને મારવું એટલે કે ધોડીને મારવું એમ. તો એ વાતનું આખું ત્યાં નિરાકરણ આવ્યું. મૂળ વાત શું છે કે જે મારામારીનો કેસ હતો ને એ આખો શબ્દની મારામારીમાં ફેરવાઈ ગયો. દરેક કેસમાં આ જ હોય કારણ કે ન્યા જે છે એ તો જે લખાણ છે એની ઉપર આખું હાલતું હોય ને. તો લખાણમાં હળી કાઢીને મારવું એટલે ઓલાને એમ થયું કે આ હળી છે એ પ્રકારનું કંઈક હથિયાર છે એ બાજુ એનાથી આને માર્યો. પણ આપણે આ બધું અર્થ એનો એ થાય કે હળી કાઢીને મારવું એટલે ધોડીને મારવું એમ, ધોડીને ધક્કો માર્યો એમ એવી રીતે. એટલે આખો કેસ જે છે એ મૂળ શબ્દની મારામારીમાં પરિવર્તિત થઈ ગયો એમ.